પણ જો તમારા જેવાની અસંખ્ય દુઆઓ હોય અને માથે આવો ધોળી ધજા વાળો ઠાકર બેઠો હોય, ભલામણા જાપા લગીનું ભૂતળું આવે અને એને જો ચાર ફૂટડીઓ ફેરવીને કોકનું કામ ના કરાવડાવો, મારી દુઆ પડીમાં ખર્ચ પડે. સમજાય? દુનિયા એમ કે કામ કરી નાખો, આમ કશું થાય નહીં, ભલામણ તો દયા હોય તો. બાકી શ્વાસ અંદર લીધો હોય, બહાર ના નીકળવા દે હોય, ના નીકળવા દે. અને કોણ કરી શકે આ બધું? કે જેને કાલની સામે ચાર ડગલા માંડ્યા હે, હવા મહિનાના છોકરા ઘોડિયામાં મૂકીને મોતને એમ કહી દીધું કે આઈ જાતો હોય મુબારક છે. બાકી આ અબડાની લાશ ના જવા દો. તો અબડાની લાશ જવા ના દીધી હોય આપણી જવા દે છે? અંધશ્રદ્ધામાં જુઓ શું નડે છે. તમે આ ગામને નડો, આચું ખોટું? એટલે જે કઈ દેવનો વાંક હોય, દેવનું કારણ હોય, આ જાય વસ્તુ મૂકીને જાઓ અને હાથા ચાંદીની કગરથી કુળની દેવીને નમન કરો, એ સત્યને નમન કરો, પોતાના મા બાપનો વડીલોનો આદર કરો. અને એકવીમો દાડો ના પૂરો થાય ભાઈ, અને રાતના 12 ના ટકોરે જો ઘોડે પલાળ ના નાખે, માર ફુવા પડી ભાઈ નથી દેવાની. કારણ કે જગતમાં જે હું બોલ્યો એને પૂરું પાડ્યું છે. અને બધાએ કંઈક વેઠું છે, સારે થાય. આજ આપણે ઘરે ઘરે નવા લુગાડા સેવડાઈને લાયા હોય, ત્યાં મોનો કદાચ હારા ધોકા મારતા હોય, નિસોતા હોય, સેવી ફાડી નાખવા કરે, ચમ કરે. કો હાલો ચમ કરે? હા, મેલ કાઢવો ને તો આપણને કદાચ જે દુઃખી કરતો હોય, આપણો મેલ કાઢતો હોય, એનો પુરાવો શું નહીં? કો આચું ખોટું? ક્યારે પરમાત્મા કોઈને દુઃખી ના કરે. અને દુનિયાનું મેલું કે ગમે એવા પિતૃ કે ગમે, હું તમને બધું સ્પષ્ટ કરી દે. ભલે મારો સમયનો અભાવ છે, પણ તમે આટલા બધા દૂરથી જો ભાડું બગાડીને આવ્યા છો અને તમને હૃદયને જો જવાબ ના મળે શું કરવાનું? સાચું ખોટું? તો મારા બેટા હા પાડે. પણ કે જગતનું ગમે એવું અત્ર તત્ર સર્વત્ર કોણ છે? ભોળોનાથ. ભલાના આખી દુનિયાનો ગમે એવું હોય ને, ભોળાનાથનું નામ પડે તો અહીંયા બધું ઊભું થઈ જાય. કોઈ જોયું શંકર ભગવાનના સામું થઈ ગયું ભૂતળું? આવ્યું ના? આવા પીછડા વેગના કે ભલામણા. અને આ સમયમાં દુબાકા કરી કે આ શિવનો ગણ છે ભલામણા. તમે જે ચિઠ્ઠી મૂકો નોંધો પટ્ટા વાળો છું, તમે અરજી લઈને આવો એટલે હું નાખી દઉં કોતળો દાદા પાસે, અને જતો રહે તો સોમનાથના શિખરે ભલામણા. પણ જેના કર્મો સારા હોય, પેલું કહેતા નિહાળમાં ઓછું ભણેલો હોય એ કરતો કોટાળા લખે, એના કલાક પે વાંચતા ના આવડે. આવડે? એમ તમારા સારા કર્મો હોય તો પરમાત્મા ફટ લઈને તમારી પરથી વાંચે કે ફલાણા ગામનો ભાઈ મારા ભગતનો ભગત દુખી છે, તરત એના ઘરને કે ભાઈ જાઓ. એમ થાય. અને ધર્મ તો એ જાગ્યો કહેવાય કે વગર લીંબુ મરચે જો આમ જમણો પગ મુકર ભોમાં ભંડાર છે, એને મરદ કહેવાય. ભલામણા આ તો બધી માંડવલી કહેવાય. ચવાણું પેડાલો ને ભૂતળું લઈ જાય એનો એ રીતે કહેવાય. ધર્મ એનો જાગ્યો કહેવાય. કામ ફોન કરે ફલાણા ગમે એવા હોય રવાના થઈ જાય, કશું ના લેવાય, બાપુનો ફોન આવ્યો ક્યાં છે ને, એમ એવો ફોન જવો જોઈએ. ગમે એને મેલો બેલો નાખ્યો હોય તો ભલામણા જતું રહેવું પડે. પણ એવી ઓળખાણ થાય તો તમે સમજો ગામમાં રહો, 5,000 ની વસ્તી હોય તો તમને એક 5 જણા હાળા મારી ઉપર કરતા હોય એવું લાગે. કોસો ન કહેતા ચમ કોઈ બોલવું ન ભાઈ. આઈપાન રસ છે, આઈપાન નથી. અલ્યા ભાઈ સિસોટા વાગે એટલે આઈપા ઉભો ન કે કાય આવો ભાઈ બોલો ક્યાં સક ન કહેતા. તો મેં તો આ અસંખ્ય ભુવાની દુકાનો બંધ કરાવી, મારી ઉપર તો કેટલા નાખતા હશે? નહીં નાખતા હોય કે આ હટ વેલા ઉમલે તો આપણું માર્કેટ આવે.